ગૌ આશ્રમમાં આજે મારો વિઝિટ કરવાનો મેઇન ઉદ્દેશ હતો એ લોકો પ્રોમ ખાતર બનાવે છે અને જે વિશેષ છે એટલે આજે જયેન્દ્રભાઈ, પાલાભાઈ અને મનીષભાઈના ફાર્મ પર તારીખ 2 જૂન 2024 આપણને ક્યારના વિઝિટ કરીએ છીએ. બાલાભાઈ, પ્રોમ ખાતર વિશે ખેડૂતોને કહો, એટલે જેથી ખેડૂત મિત્રો પણ તમારી જેમ એમના પૂરતું પ્રોમ બનાવી શકે. આ અમે અલગ અલગ વસ્તુને બધાનું મિશ્રણ કરીને અને એક પ્રોમ ખાતર ખુલ્લા જ ખેતરમાં બનાવી છે. અલગ અલગ શું શું લો છો? જેની અંદર રોગફોસ છે, બટાકાની પોતરી છે, અને એ બધાનું પછી આંબલીની છોતરા છે, આંબલીના છોતરા છે, લીંબુના છોતરા, આ બધું એક મિશ્રણ કરીને અને આમાં લીમડાનો ખોળ, દરેક વસ્તુનું જે ખેતરમાં જરૂરિયાત જે પૂરી પાડે છે દરેક ટાઈપના રોગફોસ ને બધું મિશ્રણ કરી અને એને સડાવીને અને એનું પ્રોમ ખાતર સડાવો છો શેની મદદથી? બેક્ટેરિયાની મદદથી. મધર કલ્ચરથી તમે આ જોઈ શકો છો, એ લોકો ખુલ્લામાં જ ક્રોસ કરતા હોય છે. આ અમારું 700 ટનનો મતલબ સ્ટોક અમે તૈયાર કર્યો હતો. અત્યારે અમારી પાસે એટલો જ હાલમાં 100 ટન જેવો માલ છે. આ જે સાઈડ બતાવશો ખાતર ઉચકીને કે ભાઈ આ ગાયનું ગોબર છે એને તમે જુઓ ને તો એકદમ કલર ચેન્જ થઈ જાય છે. સામાન્ય રીતે આપણા માટે ખાતર એટલે બ્રાઉન કલરની છે, જ્યારે આની અંદર રોક ફોસ્ફેટ, એરંડાનો ખોળ, બધા ખોળ તૈયાર કરી અને 700 ટન એમને ખાતર બનાવ્યું હતું. હા, એમાંથી બહુ ઓછું બચ્યું છે. શું છે? ચારણીની મદદથી છે ખાતરનું સારણ કરી અને એમાંથી મોટો જે કચરો કાઢી અને અમે તૈયાર કરેલું ખાતર છે. આ અમારી બેગ ભરવા માટે તૈયાર થઈ ગયું છે ખાતર. તમે બેગ પણ ભરો છો એટલે માર્કેટમાં તમારું ખાતર 40 કિલોની બેગનું ભરતી કરીએ અને જે અમે બહુ એક નજીવા ભાવની અંદર અમે અમારા ખેડૂતોને સપ્લાય પણ કરીએ. એક બતાવશો કોઈ બીજમાં ખાતર તમારું? એટલે તમે એકદમ કોઈ કોર્પોરેટ કંપનીને અંભાવે એવું કામ કરી રહ્યા છો તમે. જો ખેડૂત મિત્રો, એમને આ કેટલી બધી બેગ ભરી છે એક દિવસમાં. ગાયોનું કામ, મલ્ટીલેયર ફાર્મિંગ, કૃષ્ણની વૃંદાની યાદ આવે એવી સરસ મ્યુઝિક વાગે છે, ગાયો સરસ સાંભળે છે, ગોબર ગેસ પ્લાન્ટ છે, પછી સિમેન્ટનું કામ કરે છે, ડ્રીપ, પછી ફુવારો. બાલાભાઈ, આ રો મટીરિયલ છે આપણે પ્રોમો ખાતર બનાવીએ પહેલાં શું છે તમારા હાથમાં? આ અમારું ગાયોનું ઘાસ છે, જે ગાયોનું જે કહેવાય ને કે ખાતર જે બચ્યું છે, એ વેસ્ટમાંથી અમે એનું ખાતરમાં કન્વર્ટ કરવા માટે એ ઘાસ છે. પેલું જુદું જુદું ઘણી વસ્તુ છે. આ ઘાસ જ છે, ઘાસ છે, લીમડીનો ખોળ છે, ગોબર છે, નૈસર્ગિક મજા છે ભાઈ આ એમના ફાર્મની. એક અચ્છા, આંબલીનો ખોળ છે, તમે જોઈ શકો. આંબલી લાગો, બહુ સરસ. કેટલા સમય પણ કે ને લોકો? હા, સૂકી આંબલી, ખોળ, એરંડા, પછી મેગ્નેશિયમ, રોક ફોસ્ફેટ, રાઈટ, બધાને. પછી આપણે લીંબોળીના ઓલા છે જે કસ કાઢી લે, એમાંથી જે કચરો વધે એ લીંબુડીનો એક્સ્ટ્રા. આ બધું મિશ્રણ કરી અને સડીને અને અમે ખાતર તૈયાર. આપણું આ તમારું જે ખાતર છે એ આપણે ઘણીવાર કિચન ગાર્ડનમાં કરતા હોય છે, તો એમાં પણ અવેલેબલ હોય છે? હા, એ ક્યાં ક્યાં અવેલેબલ હોય? સિટીમાં, અમદાવાદ, ગાંધીનગરમાં? આ અમારું એક ગ્રીન કમાન્ડો, અમારું એક ખેડૂતોનું સંગઠન છે અમદાવાદ જિલ્લાની અંદર, આજુબાજુના ગામડાઓના, અને એ લોકો શેરડીના તમે છાંટા બી લઈ, શેરડીના સાંઠા લાવો છો, પછી દરેક વસ્તુનું નારિયેળીના પાંદડા છે, પપૈયાના પાન છે, પછી બટાકાના છોતરા છે, બટાકાના છોતરા છે, કેળાની છોતરા છે. એટલે તમે બધું રિસાયકલિંગ કરી છે. જેમ શરૂમાં આપણે જોયું કે પાણી છે તો પાણી પાછું આપી દો, એમાં બધો બાયો વેસ્ટ છે એને તમે પાછો કુદરતી ફરી પ્રોમમાં કન્વર્ટ કરો છો. તો એક ખાતર પ્રોમ બનતા કેટલો સમય લાગે?
3 મહિના લાગે છે. 90 દિવસ થાય. 90 દિવસની અંદર આપણે જે જોયું કોથળીમાં એવું ભભરું થઈ જતું હોય છે. બાલાભાઈ થેન્ક યુ. અને અમે બાલાભાઈ ચા પીવા જઈશું, તમે પણ જોડાઓ.